હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો આજે હું તમને અહીંયા કેનેડામાં એક સરસ મજાનો લેક વ્યૂ પાર્ક છે કે જ્યાં આગળ નદી છે અને પાર્ક છે. તો અમે આજે સન્ડે છે તો અમે ત્યાં જવા માટે નીકળ્યા હતા. તો આજે હું તમને બતાવું કે અહીંયા કેનેડામાં કઈ ટાઈપનો પાર્ક અને લેક વ્યૂ પાર્ક છે અને કઈ ટાઈપનો લેક છે. તો ચાલો આપણે બધા સાથે મળીને જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ અમે ગાર્ડનમાં જતા હતા, પણ આ બસમાં રસ્તામાં અહીંયા ડાઉનટાઉન અમારે બસ ચેન્જ કરવાની હતી. તો આ તમે જોઈ શકો છો કે આ ડાઉનટાઉન એરિયા, આ સ્ટ્રીટ કેવી છે. આ બધા લોકો ચાલતા ચાલતા આવતા જતા હોય છે. તો જે આપણે ત્યાં ઇન્ડિયામાં બેઠા બેઠા જે જોતા હતા ને, કે અમે લોકો વિડીયો જોતા હતા, એમાં આ ટાઈપની સ્ટ્રીટો જોતા હતા. તો આજે અમે જોઈ, અને આ બંને સાઈડ તમે જોઈ શકો છો કે શોપ અને રેસ્ટોરન્ટ છે. તો અહીંયા જો સામેની સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ બધા લોકો બહાર બેઠા બેઠા લંચ કરી રહ્યા છે તડકામાં, અને તડકો પણ સારો એવો છે. તો આ જે છે એ ડાઉનટાઉન સ્ટ્રીટ છે. અને હવે અહીંયાથી અમે લોકો બસ મળે એટલે ગાર્ડન તરફ જઈશું. પછી ત્યાં હું તમને બતાવીશ કે કેવું ગાર્ડન હોય છે. આ તમે જોઈ શકો છો. આ જે કલરવાળું જે છે એ બેન્ચીસે બેસવાની છે, અને આ ઓરેન્જ જે છે ને એ બેટરીવાળું બાઇક છે. તો આ અમે બસમાંથી ઉતરી ગયા હવે, અને આ જે ચાલવાની ટ્રેલ છે અહીંયા ચાલવાનું હોય છે. તો અમે હવે ચાલતા ચાલતા ગાર્ડન તરફ જઈ રહ્યા છીએ. અહીંયા પણ હજી વિન્ટરની અસર છે, કારણ કે બધા તમે ઝાડવા જોઈ શકો છો કે સુકાઈ ગયેલા છે. જે ક્રિસમસ ટ્રી જે છે ને એ જ ગ્રીન છે, બાકી કોઈ જ ઝાડમાં પાંદડા દેખાતા નથી. પણ હવે જ્યારે સ્પ્રિંગ આવશે ને એટલે બધા ટ્રીમાં મસ્ત ફ્લાવરવાળા પાંદડા હશે, ફ્લાવર પણ થશે સરસ. તો આ અમે એન્ટર થઈ ગયા છીએ પાર્કમાં. જો આ લોન પણ તમે જુઓ છો સુકાઈ ગયેલી છે, એ વિન્ટરના લીધે. તો આ હવે જંગલ જેવો એરિયા છે, અને અહીંયાથી નીચે ઉતરવાનું. સામે બે લોકો જઈ રહ્યા છે ચાલતા ચાલતા. તો અહીંયાથી હવે હું નીચે જઉં અને હું તમને સામે લેક બતાવું કે કેવું લેક છે. જો આ ઢાળ જેવું હતું. જો ગાઈસ, તો આ લેક જે છે ને એ એકચ્યુઅલી વિન્ટરના લીધે થીજી ગયું છે. પછી આ જ્યારે સમર આવશે ને એટલે એકદમ મસ્ત પાણી થઈ જશે. અને એકદમ શાંતિવાળી જગ્યા હતી, એકદમ પીસફુલ વાતાવરણ હતું, કે કોઈ જ જાતનો અવાજ નહીં. આપણે કહીએ ને કે ટાંકણી પડે તોય અવાજ આવે, એટલી શાંતિ હતી ત્યાં આગળ. અને આ સમરમાં તો બોટિંગ બી ચાલુ થશે અંદર. અને આ પાર્ક બહુ મોટું પાર્ક છે. હું તમને આગળ પણ બતાવું, અમે આગળ જઈએ એટલે. તો હવે ચાલતા ચાલતા અમે આગળ જઈએ, અને તમે જોઈ શકો છો કે એકદમ કોઈ જ માણસો દેખાતા નથી એટલા બધા. જો આ ટ્રેલ છે ને એ લોકો વોકિંગ અને સાયકલિંગ માટે યુઝ કરતા હોય છે. જો આ તમે જોઈ શકો છો કે આ સ્કેટબોર્ડ લઈ છોકરાઓ સ્કેટિંગ કરી રહ્યા છે, અને સામે પણ સાયકલ લઈને આવતા હતા. તો આ છે આખું લેક જે થીજી ગયું છે. આ અમે ઉપરની સાઈડ આવ્યા, અને અહીંયા તમે આવી રીતે ગાર્ડનમાં કે ગમે ત્યાં ફરવા જાઓ ને તો તમારે ઘરેથી નાસ્તો પાણી બધું લઈને જ જવાનું, કારણ કે આવી રીતે ત્યાં આગળ કંઈ એવું નાસ્તા પાણીનું હોતી નથી સગવડ. તો આપણે ઘરેથી લઈને જઈએ ને ત્યાં બેઠા બેઠા નાસ્તો કરીએ તો બહુ મજા આવે. જો આ બધા વોકિંગ કરી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, અમે ગ્રોસરીથી અને ગાર્ડનમાં જઈને અને ગ્રોસરી કરી, અને ત્યાંથી પછી અમે અહીંયા ગુરુ ઇન્ડિયામાં આજે ડિનર માટે આવ્યા છીએ. આ તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ છે ગુરુ ઇન્ડિયા. તો અહીંયા આજે અમે ડિનર માટે આવ્યા છીએ. હવે જોઈએ કે અહીંયા ઇન્ડિયાનો ટેસ્ટ મળે છે કે નથી મળતો. પછી હું તમને બતાવું કે અમે શું ઓર્ડર કરીએ છીએ.
અમે ગુરુ ઇન્ડિયામાં અંદર આવી ગયા છીએ. પછી હું તમને બતાવું કે અમે શું મંગાવીએ છીએ. આ છે મેનુ, તમે જોઈ શકો છો કે બધું $15 થી $16 છે. ઇન્ડો ચાઇનીઝ છે. પછી આ મેઇન કોર્સ વેજીટેરિયન છે. દાલ મખની, દાલ તડકા, ચના મસાલા, ભીંડી, બેંગન ભરથા. પછી આ પનીરનું છે, તમે જોઈ શકો છો. આ પ્રાઇસ સાથે જ બધું આપેલું છે. પછી આ પરાઠા છે, નાન છે, કુલચા છે, રાયતા, પાપડ, રાઈસ, પુલાવ, આઈસ્ક્રીમ અને બીવરેજીસ. તો આ બધાની પ્રાઇસ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અમારા જમવાનું આવી ગયું છે. તો અમે આ પનીરની સબ્જી મંગાવી છે, પનીર મખની અને રોટી અને મંચુરિયન. પણ બહુ ભૂખ લાગી હતી તો મંચુરિયનનો વિડીયો ઉતારવાનો રહી ગયો, પહેલાં ખાઈ લીધું. તમે જોઈ શકો છો. અને એક વાત કહું કે અહીંયા જમવાનું એકદમ મસ્ત છે, આપણા ઇન્ડિયન જેવું છે. એકદમ સરસ જમવાનું છે. તો મિત્રો, ફાઇનલી અમે હવે ઘરે પહોંચી ગયા છીએ અને મેં તમને આખું પાર્ક અને રેસ્ટોરન્ટની પણ મુલાકાત કરાવી. તો આજનો આખો દિવસ એકદમ સરસ અને શાંતિથી પસાર થયો અને બહુ જ એન્જોય કર્યું, કેમ કે પાર્ક પણ એટલો સરસ હતો અને રેસ્ટોરન્ટમાં જમવાનું પણ બહુ જ સરસ હતું. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસ્ટોરન્ટના જે મેનુની જે પ્રાઇસ હતી એ રિઝનેબલ લાગી કે નહીં. થેન્ક યુ.